મુંદ્રા તાલુકા પંચાયતની આજે તાલુકા પંચાયત પ્રમુખ સંતોકબા જાડેજાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। પંચાયતના મધ્યસ્થ ખંડમાં સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ ગત મીટિંગનું વાંચન કર્યું હતું। મુંદ્રા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીન રબારી, જયશ્રીબેન આહિરનો સમાવેશ થાય છે। તેમજ સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની સમિતિમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંત મહેશ્વરી અને મંજુબેન ભીલનો સમાવેશ થાય છે। કોઓપ્ટ સભ્યમાં દેવશીભાઈ પરમારનો સમાવેશ થાય છે। તાલુકા વિસ્તરણ અધિકારી નીલકંઠ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પર્યાવરણની સમિતિમાં પ્રમુખ ટીડીઓ અનિલ ત્રિવેદી અને બાકીના 6 સભ્યોની સમિતિ બની હતી। તાલુકા પંચાયત ઉપપ્રમુખ હમીર રબારી તેમજ તાલુકા પંચાયતના કોંગ્રેસ અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, મહામંત્રી જિગ્નેશ હુંબલ, જિલ્લા પંચાયત સભ્ય રણજીતસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતની ટીમ ઉપસ્થિત રહી હતી। સામાન્ય સભામાં વાઘુરા, ફાચરિયા અને બાજુના ગામડામાં પાણીના પ્રશ્નની ટીડીઓ શ્રી ત્રિવેદી સમક્ષ રજૂઆત થતા ટીડીઓ અનિલભાઈએ મોબાઈલ પર સીધા સંબંધિત અધિકારી સાથે વાત કરી હતી। આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા સમિતિઓની વરણી માટે રાખવામાં આવેલ હતી। સમિતિના તમામ સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા। આજની સભા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલ હતી। એમાં ગુજરાત પંચાયત ધારાની કલમ 123 મુજબ કારોબારી સમિતિની રચના અને સામાજિક ન્યાય સમિતિની રચના અને સત્તાસરની ન્યાય રચના કરવામાં આવેલ છે। સમિતિની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી કારોબારી સમિતિના 5 સદસ્યોની સમિતિ નક્કી કરવામાં આવે છે, જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સદસ્ય અમીરભાઈ પટેલભાઈ રબારી તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલ હતી, જેમાં ગાંગાભાઈ ચાવડા, મનહરસિંહ જાડેજા, આશાબા જાડેજા, નવીનભાઈ રબારી, જયશ્રીબેન આહિર આ 5 સદસ્યોની કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે। સર્વાનુમતે તમામ સભ્યો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિની રચના માટે મનહરસિંહ જાડેજા તરફથી દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં મંજુલાબેન મહેશ્વરી, હેમંતભાઈ મહેશ્વરી, મંજુબેન ભીલ અને દેવસિંહભાઈ પરમાર કોપ સભ્યની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં તમામ સદસ્યશ્રી ચર્ચાના અંતે માન્ય રાખી સામાજિક ન્યાય સમિતિની 4 સભ્યોને અને 5 સભ્યોની સમિતિને રચના કરવામાં આવી છે। ત્યારબાદ બાયોડાયવર્સિટીની અંદર જે સરકારશ્રી તરફથી નોર્મ્સ નક્કી થયા મુજબ એના પ્રમુખ અધ્યક્ષ હોય છે, તાલુકા વિકાસ તરીકે સચિવ હોય છે, એની પણ રચના કરવામાં આવેલ છે। આજના તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાના પ્રમુખ સંતોષબા જાડેજાના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ હમીર પટેલ રબારીઓના રજૂઆત કરવામાં આવી હતી। અને આજે સામાન્ય સભામાં કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતિની પણ વરણી કરવામાં આવી હતી।